અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં આવેલી પવિત્ર લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે। મજાર ઉપર રાખવામાં આવેલી ન્યાયની પેટી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે। રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલી લીલાપીર બાપુ મજાર ખાતે ગઈ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા। મજાર ઉપર રાખવામાં આવેલી ન્યાયની પેટીની ચોરી થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મજાર ખાતે રોજ સવાર સાંજ દીવાબત્તી તેમજ નગારું વગાડવાની સેવા કનોજિયા વલ્લી સાઈબાપુ દ્વારા કરવામાં આવે છે। તેઓ વર્ષોથી મુંજાવર તરીકે મજારની દેખરેખ અને સંભાળ રાખી રહ્યા છે। આજે સવારે તેઓ નિયમિત સેવા માટે મજાર પર પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી ન્યાયની પેટી પોતાની જગ્યાએ ન જોવા મળતા ચોરીની ઘટના સામે આવી હતી। ત્યારબાદ ગામના સેવાભાવી લોકો સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પ્લાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસે આસપાસના વિસ્તારોના પુરાવા એકત્રિત કરી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।